લાસ્ટ લેક્ચરમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહધારિત રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવ્યું હતું. સૂત્ર કંઈક એ પ્રકારે આવ્યું હતું: B બરાબર μ0 NIR², μ0 NIR² અપોન 2 ટાઈમ્સ R² પ્લસ X² ની 3/2 ત્યારબાદ એના કેટલાક વિશિષ્ટ કિસ્સાઓની અંદર જોયું હતું. એના કેન્દ્ર ઉપર μ0 NI અપોન 2R, બી કેન્દ્ર અને બી અક્ષનો ગુણોત્તર 1 પ્લસ X² અપોન R² ની 3/2. આવા કેટલાક સૂત્રો જોયા હતા. આજે હવે એમ્પિયર સર્કિટલના નિયમ લખી સમજાવો. આપણે પહેલા ચેપ્ટરની અંદર એક ગાઉસનું વિધાન શીખ્યા હતા. ગાઉસનો નિયમ આવ્યો હતો ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dl સદિશ, ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dl સદિશ બરાબર એપ્સાલોન 0I બરાબર. આવું એક સૂત્ર આવ્યું હતું. હવે અહીંયા એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે? જે રીતે ગાઉસનું પ્રમેય કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે, જે રીતે ગાઉસનું પ્રમેય એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે, તે રીતે એમ્પિયર સર્કિટલનો નિયમ એ બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપ છે. ગાઉસનું પ્રમેય એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ, એ જ રીતે એમ્પિયર સર્કિટલનો નિયમ એ બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપ છે. ચલો, શું છે? ધારો કે પ્રવાહધારિત કેટલાક તાર, આપણે ટોટલ 4 તાર દર્શાવેલા છે, I1, I2, I3, I4. જરૂરી નથી આ એક જ દિશામાં પ્રવાહ હોય. એટલે ધારો કે I1 ઉપર જતો હોય, I2 નીચે હોય, I3 ઉપર હોય, અથવા તો ધારો કે આ પ્રવાહોની દિશા ગમે તે હોય અને આ પણ ગમે તે હોય. અહીંયા આગળ મેં એક આ પ્રવાહધારિત જે તાર હતા એને કારણે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામ્યું હશે. ચેપ્ટરની પહેલી જ થિયરી એમ્પિયરનો નિયમ. એમ્પિયર એવું શોધ્યું કે જ્યારે પ્રવાહધારિત તાર હોય તેની આસપાસ શું થાય? ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે અને જેને કારણે ચુંબકીય સોય કોણાવર્તન અનુભવતી હતી. આવું શીખ્યા આપણે. તો આ જે 4 તાર છે, 4 તારોને કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામતું હશે. હવે શું કર્યું? એ ચુંબકીય ક્ષેત્રમાં ટોટલ કંઈક અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે 4 તારને કારણે એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. મેં કોઈક એક બંધ વક્ર વિચારી લીધો, એના ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે એને શું કહેવાય? ઇન્ટિગ્રેશન ઓફ B સદિશ ડોટ dl સદિશ. પહેલા ચેપ્ટરમાં આવતું હતું ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dA સદિશ. અહીંયા આગળ આવતું હતું ગાઉસમાં E સદિશ ડોટ dA સદિશ. બરાબર છે. અહીંયા આગળ શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ B સદિશ ડોટ dl સદિશ. તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ, બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર બરાબર હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આ નિયમ સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાશે: ઇન્ટિગ્રેશન ઓફ B સદિશ ડોટ dl સદિશ બરાબર μ0IE, જ્યાં IE એ શું છે? આ જે લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ એટલે કે I1, I2 અને I3 ને ધ્યાનમાં લેવાના, I4 ને ધ્યાનમાં લેવાનો નહીં IE વખતે. પરંતુ B એ શું છે? આ બધા જ વિદ્યુત પ્રવાહો એમ ઉપરોક્ત સમીકરણમાં B સદિશ એ એમ્પિરિયન લૂપ વડે ઘેરાતા કે ન ઘેરાતા બધા જ વિદ્યુત પ્રવાહો વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. B સદિશ એ ટોટલ ચુંબકીય ક્ષેત્ર લેવાનું, જ્યારે IE એ લૂપ વડે જ ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. ફાઇનલ થિયરી ખબર પડશે. ફરીથી એક વખત ક્યાંક 2 માર્ક્સમાં પૂછાય. એમ્પિયર સર્કિટલનો નિયમ લખી સમજાવો. પહેલું તો ગાઉસનો નિયમ એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ, એ જ રીતે એમ્પિયર સર્કિટલનો નિયમ એ કોનું સંકલન સ્વરૂપ? બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપ છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ IE, જેમ એની અંદર સિગ્મા ક્યુ કહેતા હતા, બરોબર છે, આની અંદર એને IE વડે દર્શાવે છે. હવે તમે જૂની ચોપડી જોશો ને, ધારો કે તમારી પહેલાનું આ NCERT પહેલાનું, તો બસ આ જ રીતે μ0 સિગ્મા I. સિગ્મા I એટલે સિગ્મા એટલે સરવાળો. આપણે સમજીએ છીએ, આપણે આંકડાશાસ્ત્ર 10મા ધોરણમાં પણ શીખ્યા હતા. સિગ્મા I એટલે વિદ્યુત પ્રવાહોનો સરવાળો.
બરોબર છે, એ રીતે લખતા હતા. નવી એનસીઆરટીમાં આઈ લખેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએલ સદિશ એ બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આ સમીકરણમાં બી સદિશ એ બંધ વક્ર વડે ઘેરાતા કે ન ઘેરાતા એટલે કે કુલ બધા જ વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, જ્યારે આઈ એ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. એટલે કે I1 I2 અને I3 ની ગણતરી લેવાની, આઈમાં I4 ને ધ્યાનમાં લેવાનો નહીં. કેમ? એ લૂપની ક્યાં છે? બહાર છે. ફાઇનલ. ત્યારબાદ એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી અનંત લંબાઈના આઈ પ્રવાહધારિત તાર વડે તાર વડે તારથી આર લંબ અંતરે આવેલ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તારવો. હવે શું છે આની અંદર? એક અનંત લંબાઈનો તાર છે. ધારી લો કે આ એક તાર, હું આને આમ પકડું અહીંયા આગળથી, આ એક તાર છે. આ જે અણી છે એ એક્ઝેક્ટ આ પેન્સિલના સેન્ટરમાં હશે, અહીંયા બરોબર વચ્ચે, અહીંયા પાછળના ભાગથી વિચારીએ તો અહીંયા બરોબર વચ્ચે આમ અણી હશે. જ્યારે આ આખો શું થયો કહેવાય? એ રીતનો તાર. આ તારના કેન્દ્રને અનુલક્ષીને દર્શાવેલું છે. આ તાર છે કોઈક એક અનંત લંબાઈનો છે, ઉપર નીચે, બરોબર છે. આઈ પ્રવાહ ધારિત એ તારથી આર જેટલા લંબ અંતરે આપણે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બધા સૂત્રો ધ્યાનમાં રાખજો, યાદ રાખજો હવે પછીથી આ ચેપ્ટરના. ચલો, આકૃતિમાં આઈ પ્રવાહધારિત અતિ લાંબો સુરેખ તાર દર્શાવેલો છે. અહીંયાથી તમારે આમ વિચારવાનો છે કે અતિ લાંબો તાર છે જેનો એક નાનો ભાગ આપણે દર્શાવેલો છે. તારથી આર લંબ અંતરે આવેલા બિંદુ પાસે આપણે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ પાસે આ બાજુ વિચારું, હવે વર્તુળ દોર્યું છે આ કેન્દ્રથી, તો એનો મતલબ આ બધા જ અંતર આર થયા ચારેય બાજુ. ઓને કેન્દ્ર, અહીંયા આગળ ઓ દર્શાવવાનું રહી ગયું છે. ઓને કેન્દ્ર તથા આર ત્રિજ્યા લઈ એમ્પિરિયન લૂપ વિચારો. મારે જે અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું એટલી જ ત્રિજ્યા લઈ આ એક એમ્પિરિયન લૂપ છે એવું વિચારવાનું છે. આ લૂપ પરના દરેક બિંદુએ, આ લૂપ પર આ જે લૂપ થયું એ લૂપ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ એ કેવું હોય છે? સમાન. અને કઈ દિશામાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. અહીંયા તમે દરેક જગ્યાએ જોયું હોય તો બી સદિશ કેવું હશે? દરેક જગ્યાએ સમાન હશે. કેમ? આ પણ આર, આ બાજુ પણ આર, આ બાજુ પણ આર, આ દરેક બાજુ આર થશે. તો આ લૂપ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? સમાન મૂલ્યનું. અને કેવું થશે? સ્પર્શકની દિશામાં થશે. ચાલો, તો માટે એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર μ0 આઈ. અદિશ ગુણાકાર દૂર કરીએ તો બી ડીએલ કોસ થીટા, પણ બી અને ડીએલ એ દરેક જગ્યાએ કેવું થશે? એક જ દિશામાં સમાંતર, એટલે થીટાની કિંમત 0. આઈ બરાબર કેટલું થશે? આઈ. કેમ? અહીંયા તારમાંથી જે પણ, હવે ધારો કે તમે અહીંયા અનંત લંબાઈનો તાર વિચારો, તારમાંથી જે પણ પ્રવાહ પસાર થતો હોય એની આજુબાજુ જો હું એમ્પિરિયનનો લૂપ વિચારું, ચલો હું તમને અહીંયા આગળ આકૃતિમાં દર્શાવું છું. આ ધારો કે એમ્પિરિયનનો લૂપ થયું આટલો ભાગ. આ અહીંયા એક પ્રવાહધારિત આમ તાર છે, આખો અનંત લંબાઈનો લાંબો તાર છે, નીચેથી આમ જઈ રહ્યો છે, બરોબર છે. મેં તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તો હવે એ તારમાંથી જે પણ પ્રવાહ પસાર થતો હશે આ લૂપ વડે તો ઘેરાવાનો જ છે, બધો પ્રવાહ લૂપની અંદર જ આવી જવાનો છે. તો આઈ બરાબર કેટલું થશે? આઈ. તો આઈ બરાબર આઈ વેલ્યુ થઈ બી અચળ, ઇન્ટિગ્રેશનની બહાર, ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ બરાબર μ0 આઈ. હવે જે લૂપ પરના જે નાના નાના સૂક્ષ્મ ભાગ હતા ડીએલ, બધાનો સરવાળો કરીએ એટલે એ રિંગનો પરિઘ થાય. આર ત્રિજ્યાની રિંગ હતી તો બી ઇન્ટુ 2πr બરાબર μ0 આઈ. મારે બી શોધવાનો છે, 2πr ગુણાકાર સામે જાય તો ભાગાકાર, તો બી બરાબર સૂત્ર થશે μ0 આઈ અપોન 2πr. આ થયું અનંત લંબાઈના કોઈ એક તાર, એને કારણે તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર બી બરાબર μ0 આઈ અપોન 2πr. અહીં બી ચલે છે 1/r હોવાથી, હવે આઈ એ તો અચળ જ છે, તારમાંથી પસાર થતો પ્રવાહ. μ0 2π પણ અચળ. આર જે લંબ અંતર છે એ બદલાતું જાય, તારથી આટલા અંતરે, આટલા દૂરના અંતરે, હજી વધારે દૂરના અંતરે. બી ચલે છે 1/r હોવાથી બી વિરુદ્ધ આરનો આલેખ કેવો મળે છે? અતિવલય મળે છે. જેમ જેમ અંતર વધતું જશે, ધારો કે અહીંયા નજીક વિચારું, આ કેન્દ્ર, આ કેન્દ્રથી આર અંતર, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે.
જેમ દૂર જવું એમ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આટલું થયું, હજી દૂર જવું તો એમ ઘટતું જશે. બીનો આલેખ કેવો મળે છે? અતિવલય મળે છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતના શોધી શકાય છે? તો કે જમણા હાથના નિયમ મુજબ મળે છે, જે નીચે મુજબ છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ મુજબ મળે છે, જે નીચે મુજબ છે. હવે જમણા હાથનો નિયમ શું છે સમજજો. 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. આ એક જમણો હાથ, પ્રવાહધારિત જે તાર હોય, અહીંયાથી તમે જો આ પ્રવાહધારિત તાર દર્શાવેલો છે આપણે આખો કમ્પ્લીટ. પ્રવાહધારિત તારને જમણા હાથમાં, આ મારો જમણો હાથ છે બરાબર છે, જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. હવે ધારો કે તારમાં વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય છે, તો મારે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો આમ ઉપર તરફ, અને આંગળીઓ તાર પર જે રીતે વીંટળાય. હવે આંગળીઓ સ્વાભાવિક રૂપ આમ જ વીંટળાશે, આમ કરીને આમ. આંગળીઓ તાર પર જે રીતે વીંટળાય, આ સ્થિતિમાં આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ આંગળીઓ આપણને શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આમ આ રીતની શું થઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. કેમ? આપણી આંગળ આ જો અહીંયા નીચે આ ભાગ તમે જોશો, અહીંયા આગળ ત્યાં આગળ અંગૂઠો આમ રાખ્યો છે અને આમ આંગળીઓ આમ વીંટળેલી બતાવેલી છે અહીંયા, બરોબર છે. તો આ રીતે વીંટળાય, તો આ જે ભાગ હતો આમ વીંટળાય એટલે એ મને શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ, અહીંયા આગળ કરશો તો આમ, આ બિંદુએ કરું તો અહીંયા સ્પર્શક આમ, આ બિંદુએ કરું તો અહીંયા સ્પર્શક આમ. એ મને શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. પ્રવાહધારિત સુરેખ તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તાર પર વીંટળાય. આ સ્થિતિમાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે, તથા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એનો મતલબ આ જે વર્તુળ દોર્યું એ મારી ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ, અને ચુંબકીય ક્ષેત્ર એને દોરેલા સ્પર્શકની દિશામાં થયું. આ તાર એના ઉપર ધારો કે આ એક થયું, તો એ આર અંતરે શું થઈ? ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ આર અંતરે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ શેની દિશા થઈ? ચુંબકીય ક્ષેત્રની દિશા. ખ્યાલ આવશે દરેક વિદ્યાર્થીને? વાંચવાની છે થિયરી, 2 વખત વાંચશો એટલે વધારે ખ્યાલ આવશે. હવે ત્યારબાદ સોલેનોઇડ. આ બધું જ તમે 10મા ધોરણના ચેપ્ટર નંબર 5માં આ બધી જ વસ્તુ શીખીને આવ્યા છો થોડા ઘણા અંશે. અહીંયા આગળ આપણે 12 સાયન્સમાં એ દરેક માટેના સૂત્રો તારવવાના છે, જ્યારે 10મા ધોરણની અંદર ખાલી થિયરિકલ સબ્જેક્ટ ભણતા હતા. આ બધું સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તારો. સોલેનોઇડના અંદરના ભાગમાં શું કરવું છે? હવે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તારવવું છે. સોલેનોઇડ કોને કહેવાય છે? ખૂબ જ પાસે વીંટાળેલા, અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને કોને કહેવાય? ધારો કે હું આમ ગૂંચળું બનાવું ને, સ્પ્રિંગ. 10મા ધોરણમાં મેં તમને આ બધું આકૃતિ દોરીને સમજાવેલું છે. 10મા ધોરણની અંદર આપણે આ બધી જ વસ્તુઓ આકૃતિ દોરીને સમજેલા છીએ કે કોને કહેવાય, બરોબર છે. હેલિકલ ગૂંચળું એટલે શું? તો કે હું તમને હવે દર્શાવું અહીંયા આગળ આ ચોપડાની અંદર કમ્પ્લીટ. તો 10મા ધોરણમાં આમ શીખતા હતા આ રીતે, આ જે ભાગ હોય આમ સ્પ્રિંગ જેવો, આ જે ગૂંચળું થયું કે એક આંટા ઉપર બીજો આંટો આમ ના થાય, તો આને શું કહેતા હતા? સોલેનોઇડ. તમે યાદ કરજો અહીંયા આગળ આ રીતે બેટરી જોડતા હતા, પછી એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરતા હતા આ રીતે. પછી એવું કહેતા સોલેનોઇડ માટે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબક માટે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેવી આવી કંઈક આકૃતિ દોરતા હતા. તો અલગ કરેલા, પાસે વીંટાળેલા, ખૂબ જ પાસે વીંટાળેલા, અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને શું કહે છે? સોલેનોઇડ કહે છે. તો હવે એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તારવવું છે. ચલો કઈ રીતના થશે એ સમજીએ. હવે આકૃતિમાં અતિ લાંબા સોલેનોઇડનો પુસ્તકના પાના સાથેનો આડછેદ દર્શાવ્યો છે. એટલે શું છે? તમે ધારો કે આ સોલેનોઇડ લો, આ સોલેનોઇડનો એક અહીંયા આગળ આમ છાપણી પાડી દો, આમ નાનો એવો ભાગ લઈ લો, તો અહીંયા આગળ આ રીતનું થાય. બસ એવો એક ભાગ અહીંયા દર્શાવેલો છે, આટલો જે ભાગ છે તે. આકૃતિમાં અતિ લાંબા સોલેનોઇડનો પુસ્તકના પાના સાથેનો આડછેદ દર્શાવ્યો છે. અહીં ક્રોસ, અહીંયા નીચે ક્રોસ છે, એ પુસ્તકના પાનાને લંબ અંદર જતા એટલે આમ અંદર જતા
અને ડોટ એ પુસ્તકના પાનાને લંબ બહાર આવતા તાર દર્શાવે છે. અહીંયા આગળ આમ અંદર જાય છે, અહીંયા બહાર આવે છે, એટલે ટૂંકમાં આ માટા છે આના. અહીંયાથી તાર અંદર જાય છે સોલેનોઇડનો, અને અહીંયાથી તાર ક્યાં આવે છે? બહાર. એટલે આમ ફરે છે, આમ કરીને આમ આમ. ખ્યાલ આવે છે હું શું સમજાવવા માંગુ છું? એ રીતનો એક સોલેનોઇડ છે, પણ એની આમ છાપણી પાડેલી છે. થિયરિકલ પોઈન્ટ થયો એ. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં બી સમાન હોવાથી, અંદરના વિસ્તારમાં બી કેવું હોય? ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું હોય સોલેનોઇડ માટે, 10મા ધોરણમાં શીખેલા છીએ. સમાન હોવાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો દર્શાવેલી છે, 1 2 3 જેટલા તીર માર્યા છે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે, એ અક્ષને સમાંતર હશે. આ તેની અક્ષ થઈ ગઈ. એ અક્ષને સમાંતર હશે તથા બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? 0 હશે. જો દર્શાવવું હોય તો અહીંયા આગળ લખી શકાય B = 0. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં બી સમાન હોવાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અક્ષને સમાંતર હશે તથા બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી કેવું હશે? 0 હશે. હવે શું કરવાનું? મારે સૂત્ર તારવવું છે. B = μ0 ni. કઈ રીતના તારવા છે? આકૃતિ મુજબ ABCD લંબચોરસ એમ્પિરિયન લૂપ વિચારો. પહેલા ચેપ્ટરમાં ગાઉસિયન પૃષ્ઠ વિચારતા હતા. ગાઉસિયન પૃષ્ઠ કેમ? ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ DA સદિશ ક્ષેત્રફળ હતું એટલે એને પૃષ્ઠ કહેતા હતા. બરોબર છે. અહીંયા આગળ શું કહીશું? આકૃતિ મુજબ ABCD એમ્પિરિયન લૂપ વિચારો. એમ્પિરિયન લૂપ વિચારીશ. એમાં આ CD ભાગ એ તો ક્યાં છે? સોલેનોઇડના બહારના ભાગમાં. સોલેનોઇડના બહારના ભાગમાં B0. આકૃતિ મુજબ અહીં CD ભાગ સોલેનોઇડની બહાર છે, ત્યાં B = 0 હોવાથી ઇન્ટિગ્રેશન ઓફ C to D B સદિશ ડોટ DL સદિશ. હવે B 0 થશે તો B DL cos θ કે જે પણ કરીશ કેવું થઈ જશે? 0. ફરીથી એક વખત અહીંયાથી એક પુસ્તકના પાના સાથે પહેલે ખાલી સોલેનોઇડ શું છે એ આપણે શીખ્યા. સોલેનોઇડ કોને કહેવાય? તો કે પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને શું કહીશું? સોલેનોઇડ. આકૃતિમાં સોલેનોઇડનો પુસ્તકના પાના સાથેનો આડછેદ દર્શાવ્યો છે. અહીં ક્રોસ એ પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતું અને ડોટ એ પુસ્તકના પાનાને લંબ બહાર તરફ આવતા તાર દર્શાવે છે. અંદરના ભાગમાં બી કેવું હોય છે? સમાન હોવાથી તેને ચુંબકીય ક્ષેત્ર રેખા અક્ષને સમાંતર હશે તથા બહારના વિસ્તારમાં બી કેવું થશે? 0 થશે. હવે શું વિચારી લીધું? એક ABCD ગાઉસિયન એમ્પિરિયન લૂપ વિચારો. CD ભાગ એ આની બહાર હોવાથી ત્યાં B = 0 માટે ઇન્ટિગ્રેશન ઓફ, હવે અહીંયા આગળ આમ ઓલું વચ્ચે ગોળ કરીએ, ઇન્ટિગ્રેશન ઓફ પછી વચ્ચે ગોળ, એની જગ્યાએ શું લખાય? C to D B સદિશ ડોટ DL સદિશ = 0. હવે આ AB ભાગ અને આ BC ભાગ, AD ભાગ અને આ BC ભાગ એ બંને ચુંબકીય ક્ષેત્રને કેવા છે? લંબ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ તાર અહીંયા આગળ અથવા તો જે એમ્પિરિયન લૂપ વિચાર્યું એ આમ લંબ છે, એને લંબ હશે તો B સદિશ ડોટ DL સદિશ = B DL cos 90 થશે. AD અને BC ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આ બંને ભાગ માટે ઇન્ટિગ્રેશન ઓફ A to D B સદિશ ડોટ DL સદિશ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ B to C B સદિશ ડોટ DL સદિશ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ, કારણ કે બે માટે અલગ અલગ છે એટલે હવે અહીંયા લખ્યું નથી, ઇન્ટિગ્રેશન ઓફ B DL cos 90. કેમ? B સદિશ આ બાજુ છે, DL લંબ છે એને એટલે 90, પણ cos 90 ની કિંમત 0 એટલે આ કેવું થશે? 0. આમ એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર સોલેનોઇડ માટે, હવે સોલેનોઇડ માટે ખાલી ફક્ત અને ફક્ત કોના માટે થશે? આ A થી B ભાગ માટે ઇન્ટિગ્રેશન ઓફ A to B સદિશ ડોટ DL સદિશ બરાબર μ0 I. જે ઓલું અહીંયા બંધ ગાળો લખતા હતા આપણે, ટોટલ બંધ ગાળો તો વિચાર્યો, અહીંયા બંધ માર્ગ વિચાર્યો, પણ બંધ માર્ગના આ 3 ભાગમાં તો એ 0 થશે. ખાલી ફક્ત ને ફક્ત આના માટે મળશે તો ઇન્ટિગ્રેશન ઓફ A to B સદિશ ડોટ DL સદિશ બરાબર μ0 I. સમીકરણ નંબર 1 કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડે. હવે આ તો શું છે? એક લાંબો સોલેનોઇડ જેમાં આમાં માટા છે. તમે જો આ એક આંટો અહીંયાથી આમ, અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી બહાર આવે, આમથી આમ એક આંટો, આ બીજું ક્રોસ અને બીજું ડોટ એટલે બીજો આંટો, ત્રીજું ક્રોસ અને ત્રીજું ડોટ એટલે ત્રીજો આંટો, એમ કરીને આમાં આંટા છે, આમાં ઘણા બધા આમાં રીતના આંટા છે અહીંયા સુધી છે. હવે એમાંથી આટલી લંબાઈ આપણે વિચારેલી છે. જો સોલેનોઇડના એકમ લંબાઈથી આંટાની સંખ્યા n હોય, સ્મોલ n, એકમ લંબાઈથી આંટાની સંખ્યા સ્મોલ n હોય
તો જે આ એલ લંબાઈ વિચારેલી છે, આટલો ભાગ એટલે એલ લંબાઈ થશે. એ એલ લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થશે? NL થાય. એલ લંબાઈના આંટા કેટલા થાય? NL. જો એક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય, પાછો એક આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? I. હવે ધારો કે પ્રવાહ કઈ રીતના પસાર થાય સોલેનોઇડમાં, તમે આમ વિચારો. ચલો આ આકૃતિને પાછી વિચારો. અહીંયાથી પ્રવાહ પસાર થાય, આમ થઈને આમ ઉપર ગયો, અહીંયાથી ગયો, આ રીતનો પ્રવાહ પસાર થતો હોય સોલેનોઇડમાં. હું તમને આ પેન્સિલ ફેરવીને બતાવું. પ્રવાહ અહીંયાથી આમ જાય, આ બાજુથી આમ. આ કોઈ આંટા એકબીજા ઉપર અડેલા હોતા નથી, તમે સ્પ્રિંગની જ પરિસ્થિતિ વિચારવાની છે આ રીતનો. હવે એક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય, આની અંદર ટોટલ NL આંટા થયા આટલા ભાગમાં, તો NL આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? NL × I. NL × I. કમ્પ્લીટ ખબર પડી? તો હવે જે IE થયો, આ E ની જગ્યાએ શું થશે? NL × I. કેમ? તમે યાદ કરો, IE એટલે શું લેવાનું હતું? આ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. તો લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો થયો? NL × I. ચલો આ કિંમતો સમીકરણ 1 માં મૂકીશું. સાથે અહીંયા શું થશે? BDL cos 0. કેમ 0? B સદિશ અને આ DL સદિશ. આના માટે DL સદિશ આ બાજુ છે, B સદિશ પણ એક જ દિશામાં, એટલે cos 0 થશે. તો સમીકરણ 1 પરથી ઇન્ટિગ્રેશન ઓફ A to B BDL cos 0 બરાબર μ0 NL × I. I ની જગ્યાએ એટલું મૂક્યું. ચલો આ cos 0 ની કિંમત તો 1, B અચળ, ઇન્ટિગ્રેશન ઓફ DL, આ તો એઝ ઇટ ઇઝ. આ લંબાઈ, હવે ટોટલ લંબાઈ કેટલી હતી? L. LL ઉડી જશે, તો સૂત્ર થયું B બરાબર μ0 NI. સૂત્ર યાદ રાખવાનું છે, B બરાબર μ0 NI. સોલેનોઇડ માટે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર. ઘણા બધા MCQઓ પૂછાશે આને રિલેટેડ. જ્યાં સ્મોલ n એટલે શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ. કેટલીક વખત તમને સોલેનોઇડની લંબાઈ આપી હશે અને સોલેનોઇડના કુલ આંટાની સંખ્યા આપી હશે, તો સૂત્ર આ રીતે યાદ રાખવાનું, μ0 કેપિટલ NI/L. કેપિટલ N/L એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા થઈ ગઈ. N એટલે કુલ આંટા, આ એની લંબાઈ. L લંબાઈમાં N આંટા, તો એકમ લંબાઈમાં કેટલા આંટા, અથવા તો એકમ લંબાઈના આંટાને આપણે સ્મોલ n કહીએ છીએ. તો સ્મોલ n બરાબર શું થાય? આ બેનો ગુણાકાર N/L. કમ્પ્લીટ ખબર પડી છે? ફરીથી એક વખત સમજાવી દઉં આ ભાગને. આપણું સૂત્ર છે B બરાબર μ0 NI, જ્યાં સ્મોલ n એટલે શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. હવે કેટલીક વખત તમને MCQની અંદર સોલેનોઇડના કુલ આંટા અને સોલેનોઇડની લંબાઈ આપી હશે, તો આપણે શું કહીશું? L લંબાઈના આંટાની સંખ્યા N, તો એકમ લંબાઈના આંટાની સંખ્યાને શું કહીએ છીએ? સ્મોલ n. તો સ્મોલ n બરાબર શું થાય? આ બેનો ગુણાકાર છેદમાં L. તો હવે સ્મોલ n ની જગ્યાએ આ કિંમત મૂકી દો, તો μ0 NI/L. આ શું થઈ ગયું? સૂત્ર. તો યાદ રાખવાનું આ સૂત્ર પણ, B બરાબર μ0 કેપિટલ NI/L. કમ્પ્લીટ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમને એક પેમ્પલેટ જેવું આપીશું કે જેની અંદર 42-45 MCQ અને બધા જ સૂત્રો વ્યવસ્થિત ફરીથી સમજાવેલા છે. એની અંદર આ બધા જ સૂત્રો આવશે. ચલો ત્યારબાદ જો પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય, આ ખાલી સૂત્રને ગોખવાનું છે, ક્યાંય આની સાબિતી નથી આપી. જો કદાચ કોઈને સાબિતી જોઈતી હોય, 3 પાનાની સાબિતી છે આની, 3 પેજની ચોપડીના. તમે કદાચ જો જૂની ચોપડી જોઈ હોય, જે ફૂલસ્કેપ ચોપડી જે છે જૂની ગુજરાત બોર્ડની, એમાં ચેપ્ટરના અંતે વધારા તરીકે આની સાબિતી આપેલી છે આખી. યાદ રાખવાની નથી, કશું જ કરવાનું નથી, ખાલી આ સૂત્રને ગોખવાનું છે, ગોખવાનું. પરિમિત લંબાઈનો સોલેનોઇડ. હવે MCQ પૂછાશે ત્યારે પણ એ સ્પષ્ટ શબ્દ હશે, પરિમિત લંબાઈ. પરિમિત લંબાઈના સોલેનોઇડના અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો. સમજાવો નહીં, ખાલી સૂત્ર લખો. તો એ ચુંબકીય સૂત્ર શોધવાનું સૂત્ર કયું છે? B બરાબર μ0 NI. ઓલામાં જે સૂત્ર આવ્યું μ0 NI એ જ μ0 NI ભાગ્યા 2 કૌંસમાં sin α1 વત્તા sin α2. μ0 NI/2 કૌંસમાં sin α1 વત્તા sin α2. ચલો શું છે આ? સ્મોલ n સોલેનોઇડ માટે એકમ લંબાઈની આંટાની સંખ્યા. I સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. હવે અહીંયા એક નાનો એવો સોલેનોઇડ દર્શાવે છે, પરિમિત લંબાઈ. પરિમિત એટલે અનંત લંબાઈનો ના હોય, આમ થોડો નાનો હોય એવો, કે આટલી લંબાઈનો છે. ધારો કે હું કહું તો આ પેન્સિલ જેટલી લંબાઈનો એક સોલેનોઇડ છે, જેની લંબાઈ ફિક્સ છે, તો આ પરિમિત લંબાઈનો સોલેનોઇડ કહેવાય. બરાબર છે? પરિમિત લંબાઈનો સોલેનોઇડ. એ સોલેનોઇડના અંદરના ધારો કે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. શું કરવાનું? એના જે બે છેડાના બિંદુ હોય, આ P બિંદુ જ્યાં શોધવું હોય ત્યાંથી આ લંબ દોર્યો. ત્યાંથી શું દોરવાનો? લંબ પહેલાં તો. અને આ છેડાના બિંદુઓને P બિંદુ સાથે જોડી દો, અને જે ખૂણા બને તેને શું કહેવાય? α1 અને α2.
સોલેનોઇડના બે છેડાઓને અનુલક્ષીને આપેલા બિંદુ પાસે લંબ સાથે બનતા ખૂણા. MCQ સોલ્વ કરીશું આને રિલેટેડ એટલે વધારે ખબર પડશે. અત્યારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. B બરાબર μ0ni/2 કૌંસમાં sin α1 વત્તા sin α2, જ્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, I સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ, α1 અને α2 એ સોલેનોઇડના બે છેડાઓએ આપેલા બિંદુએ લંબ સાથે બનાવેલા ખૂણા. આપેલા બિંદુએ જે લંબ દોર્યો હોય એની સાથે આ છેડાઓએ બનાવેલા શું છે? ખૂણા છે. કમ્પ્લીટ. અહીંયા સુધીનો ભાગ આજના લેક્ચરમાં રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.